ગુડ મોર્નિંગ મિત્રો, સવાર થઈ ચૂકી છે. સવારના 7:45 વાગ્યા છે અને હું નીકળ્યો છું જોબ પર જવા માટે. વાતાવરણ બહુ સરસ છે. આજે ઠંડકવાળું વાતાવરણ છે. 28 ડિગ્રી ટેમ્પરેચર છે. સોરી, 28 નહીં, માત્ર 13 ડિગ્રી ટેમ્પરેચર છે મિત્રો. માત્ર 13 ડિગ્રી. મસ્ત ઠંડકભર્યું વાતાવરણ. અને આપણે જવાનું છે સામે પેલું બસ સ્ટેન્ડ દેખાય છે ત્યાં. તમે અહીંયા સવારનો નજારો જોઈ શકો છો. બહુ જ ટ્રાફિક છે. આ બધી જ ગાડીઓ સવારમાં જોબ પર જતી હોય છે. આ રીતે અહીંયા બસ સ્ટોપ હોય છે. અંદર બેસવાની બેન્ચ પણ હોય છે અને તમે બસ નંબર જોઈ શકો છો. બસ સ્ટેન્ડનો નંબર જોઈ શકો છો, 26. અહીંયા હું બસની રાહ જોઈને ઊભો છું અને જેવી બસ આવશે એવી હું તમને બતાવીશ. હવે જો અહીંયા મોસ્ટલી લોકો છે ને મોટી મોટી ગાડીઓ યુઝ કરતા હોય છે. આ ઊંધી દિશામાં જવાવાળી બસ છે, પણ આ રીતની જ મોસ્ટલી અહીંયાની સિટી બસો આ રીતે હોય છે. તમે જો આખી ફૂલ એસી અને પ્રોપર એક નંબર લખેલો હોય છે એના ઉપર અને આ રીતે એડવર્ટાઇઝિંગ હોય છે. અને આ તમને બસોનું લોકેશન તમને ગૂગલ મેપ્સ પર પણ જોવા મળી જતું હોય છે. જો હવે આ તમને ગૂગલ મેપ્સમાં હું તમને બતાવું, 273 નંબરની બસમાં મારે બેસવાનું છે. એ હજુ આટલી દૂર બતાવે છે. તો તમે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને પણ તમારી બસને ટ્રેક કરી શકો છો. હવે અહીંયા સિગ્નલ બંધ હતો. હવે તમે જોઈ શકો છો કે જેવો સિગ્નલ ખુલ્યો છે એવો કેટલો ટ્રાફિક એક સાથે દોડી રહ્યો છે. તો હું વિચારતો હતો કે ત્યાં સુધીમાં તમને હું બતાવી દઉં. તો અહીંયા એક આ તમને હથોડી જેવું દેખાય છે. એ બહુ મોટો મોલ ટાઈપની એક સુપર સ્ટોર છે, જે બર્નિંગ્સ કહેવાય છે, કે જેની અંદર તમને હાર્ડવેર ટૂલ્સ મળી જતા હોય છે અને કોઈ પણ જાતના સ્ક્રૂ, બોલ્ટ્સ બધું જ મળી રહેતું હોય છે. અહીંયા તમને દેખાય છે હાઈગ્રો બાથરૂમ્સ. તો એમાં બાથરૂમની પ્રોડક્ટ્સ મળતી હોય છે. અને આ ટોટલ ટૂલ્સ એ અગેન પાવર ટૂલ્સ તમે જે કહી શકો એ પાવર ટૂલ્સની શોપ છે. ન્યૂ ચીપેસ્ટ ચિપ્સ, મતલબ અહીંયા કોઈ પણ વસ્તુ, ઘણી બધી વસ્તુ મળે છે, પણ એ ચિપ્સના ભાવે મળે છે. દેટ મીન્સ કે અહીંયા ખૂબ જ સસ્તી વસ્તુઓ મળે છે. આપણી બસ આવી ચૂકી છે. તો આજના માટે આટલું જ. એકચ્યુઅલી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલને શેર કરો. વિડીયો શેર કરો તમારા મિત્રો સાથે અને પ્લીઝ કોમેન્ટ કરો કે હવે હું કેવા વિડીયોઝ લઈને આવું. તમે જોઈ શકો છો અહીંયા બસ આવી ચૂકી છે. ચલો મિત્રો, મળીએ ફરીથી આ વિડીયોમાં. આટલું જ.